જય શ્રી રામ. હર હર મહાદેવ. જીવતા છો ત્યાં સુધી આનંદ કરી લો અને પરોપકાર કરી લો. જીવતા છો ત્યાં સુધી આનંદ કરી લો અને પરોપકાર કરી લો. કારણ કે સુખ દુઃખ, શત્રુ અને મિત્ર પરમાનન્ટ નથી, અસ્થાયી નથી. જે આજ શત્રુ છે એ કાલે મિત્ર બની જાય, અને જે મિત્ર આજ તમે લાગતો હોય કે મારો મિત્ર છે, ભાઈબંધ છે, દોસ્ત છે, સ્વાર્થ પૂર્તિ ન થાય તો શત્રુ બની જાય. કિતાબોમાં લાગે, કિતાબોમાં વાંચેલા હોય કે મિત્ર અસ્થાયી હોય, અમુક હોય, લાખોમાં એક. બાકી આ જગતમાં કોઈ અસ્થાયી શત્રુ નથી, અસ્થાયી મિત્ર નથી, અસ્થાયી સુખ નથી, અસ્થાયી દુઃખ નથી. એક પણ મનુષ્ય બતાવો જે કાયમી સુખી હોય, એક પણ મનુષ્ય બતાવો જે કાયમી દુઃખી હોય. દિવસમાં મનુષ્ય, દરેક મનુષ્ય, તમે કે હું, દિવસમાં ઘણીવાર આનંદ આવે, ઘણીવાર તકલીફ પડે, ઘણીવાર સુખ થાય, ઘણીવાર દુઃખ થાય. પણ આનંદ એક એવા વસ્તુ છે, એવા એક વિચાર છે, એવા એક સ્પિરિચ્યુઅલિટી છે, એ કાયમી રહી શકે. લાભ હાનિ, ઘડીક લાભ થાય, ઘડીક હાનિ થાય તો આનંદ આવે. જીવતા છો ત્યાં સુધી આનંદ કરી લો. મરી જાઓ પછી કોઈ લાકડા ઉપર રાખે, કોઈ માટીમાં દાબી દે. જીવતા છો ત્યાં સુધી ફલના ભાઈ શત્રુ છે, મિત્ર છે. શત્રુતા નરક છે, શત્રુતા નરક છે. જીવતા નરક છે શત્રુતા. શત્રુતા ન રાખો, પ્રેમ કરો, પરોપકાર કરો. માનસ તન મળેલા છે, પરોપકાર કરો. વાણીથી કરો, વિચારથી કરો, વર્તનથી કરો, આત્માથી પ્રાર્થના કરો, આનંદ કરો, સંતોષ માનો કે ભગવાન જેટલા મને આપેલા છે એ બરોબર છે. એનાથી વધારે શું આપે? મારા લાયકાત કરતાં ભગવાન વધારે આપેલા છે, તો મનુષ્ય આનંદમાં રહી શકે. આ ધરતી ઉપર પરમાનન્ટ નથી તો શત્રુ પરમાનન્ટ ક્યાંથી થાય? ઘણા લોકો મરે ત્યાં સુધી શત્રુતા રાખે. ઘણા લોકો એવા કુટુંબ મરી જાવે તો પણ શત્રુતા રાખે. નહીં સાહેબ, શત્રુતા ખતમ કરી દો. એક તો સમાજ સાથે શત્રુતા રાખો, એક મનુષ્ય સાથે શત્રુતા રાખો, અને એક મનુષ્ય પોતાના જાત સાથે શત્રુતા રાખે છે. શરીરમાં ક્રોધ રાખે, લોભ રાખે, મદ રાખે, અહંકાર રાખે, ભ્રષ્ટાચાર રાખે, ચોરી રાખે, એ પણ તો શત્રુતા છે. ફાયદો કોણ ઉઠાવે? પાપ ફાયદો ઉઠાવે. પાપને લાભ ન ઉઠાવવા દો. પુણ્ય કરો. શરીરમાંથી વિકાર કાઢી નાખો, કોઈ પ્રકારના વિકાર હોય, અને વિકાર નીકળી આવે તો આદમી આનંદમાં રહે. આનંદમાં તમે ક્યારે રહી શકો? જ્યારે તમે પ્રભુને સમર્પિત કરી દો કે ભગવાન મને જેટલા આપેલા છે એ બરોબર છે, મારા લાયકાત છે એટલું આપેલા છે. હું મહેનત નથી કરતો તો મારા પાસે ધન નથી વધારે, અથવા ભગવાનની કૃપા છે કે હું ખોટા કર્મ નથી કરતો, ચોરી ઉચાકી નથી કરતા, તો ભગવાન મને જેટલું આપેલા છે એટલું તો આનંદ કરી શકો. એના માટે તમારા અંદર દયા હોય, બીજા સુખી હોય એના સુખ જોઈને આનંદ થતો, તો તમે રહી શકો. જીવતા છો ત્યાં સુધી દુઃખ છે, સુખ છે, મિત્ર છે, ભાઈ છે, પુત્ર છે. સાથે કોઈ આવે આજ સુધી? એક પણ દાખલા નથી કોઈ સાથે આવેલા હોય આનંદથી. ઇન્સાન તો શું, પશુ પંખીઓમાં પણ કોઈ સાથે નથી આવડતું. આ માનુષ તન એટલો મહાન છે કે દેવતાઓ પણ તરસે છે કે મારે મનુષ્ય બનવું છે, પણ ભગવાન નથી આપતો. દેવતાઓ માટે દુર્લભ છે અને ભગવાન મનુષ્ય બનાવેલા છે. તો જીવતા છો ત્યાં સુધી આનંદ કરી લો. અને આનંદ ક્યારે કરી શકો? જ્યારે શરીરમાંથી વિકાર ન હોય, શરીરમાં રોગ ન હોય, શરીરમાં શોક ન હોય, શરીરમાં ક્રોધ ન હોય, શરીરમાં લોભ ન હોય, શરીરમાં પરપંચ ન હોય, છલ ન હોય, કપટ ન હોય, તો તમે આનંદ કરી શકો. અને આનંદ નથી કરતા તો તમે અધર્મ કરો છો. પરોપકાર નથી કરતા તો તમે અધર્મ કરો છો. ભગવાન કહે છે પરોપકાર કરી ધર્મ છે. પરહિત સમ
સરી સે ધર્મ નહીં ભાઈ. જે પરોપકાર કરે તો ધર્મ કરું છું, અને આનંદ નથી કરતા તો શરીર એ મનુષ્ય તન મળેલા છે આનંદ કરવા માટે. આનંદ નથી કરતા, શરીરને કષ્ટ પહોંચાવો. શરીરને ક્યારે કષ્ટ પહોંચે? જ્યારે તમારા અંદર ઈર્ષ્યા હોય, રાગ હોય, દ્વેષ હોય, તો એ બધું કાઢી નાખો. આનંદ કરો અને પરોપકાર કરો. આ જીવનનો ઉદ્દેશ્ય બનાવો, આનંદ અને પરોપકાર. મારે કોઈ સાથે શત્રુતા નથી રાખવાનું, મારે કોઈ સાથે મિત્રતા પણ જ્યાદા નથી રાખવાનું. ઘણા તમે જોયેલા હો, સાધુ સંતો પાસે લોકો બહુ જ આવે છે, બહુ જ આવે છે, મેલા લાગેલા હોય. તો સંતો ભજન ન કરી શકે. ડોંગરે બાપા કહેતા હતા, સાધુ સંતો પાસે વધારે ન જવા જોઈએ, કારણ જાઓ તો ભજનમાં વિક્ષેપ પડે. આનંદ કરો. જીવતા છો ત્યાં સુધી આનંદ કરી લો. મરી જાઓ પછી ન શત્રુ રહે, ન સુખ રહે, ન દુઃખ રહે. મગજમાં રોગ મત રાખો, મગજમાં ઈર્ષ્યા ન રાખો, મગજમાં આનંદ રાખો. એ ક્યારે સંભવ થાય? જ્યારે તમારા મનમાંથી વિકૃતિ નીકળી જાય. મારે કોઈ ના સુખ, કોઈના દુઃખ નથી જોવાનું, કોઈની ધન સંપદા ઉપર નજર નથી કરવાનું. ભગવાન મને જેટલા આપેલા છે એમાં આનંદ કરવાનું છે, અને જેટલો થાય એટલો પરોપકાર કરવાનો છે. કારણ કે મરી જાઓ પછી ઘર, બધું, પત્ની, બીબી, બચ્ચા બધું અહીં રહેવાનું, સાથે કોઈ નથી આવતું. તો પછી ભગવાન કહે છે, છલ કપટ પરપંચ છોડીને ભજ અને કરમ કર. ભજ એટલે કરમ કર. કરમ કર એટલે પવિત્ર કર્મ કર. જેનું જે કર્મ છે એ કરતો હોય એ ભજન છે.